ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગમાં સફળતા થવા માટે કઈ રીતે સફળ થઈ શકાય એ જાણવું પણ ખૂબ જરૂરી છે. આજે આપણી સાથે એક પોરબંદરના પ્રખ્યાત અને અનુભવી ઉદ્યોગપતિ, સફળ ઉદ્યોગપતિ આપણી સાથે છે, શ્રી પદુભાઈ રાયચુરા. પદુભાઈ ઘણા વર્ષોથી સફળ ઉદ્યોગપતિ તરીકે નામના તો મેળવે છે, ઉપરાંત ઘણા ઉદ્યોગોને પ્રેરણા આપી છે. અમારી ઉદ્યોગ સાહસિક નામની એક મેગેઝિન બહાર પડતું એની અંદર પણ 39 જેટલા નિષ્ફળ ઉદ્યોગપતિના અનુભવો, સફળ ઉદ્યોગપતિની કલમે એક વલણું નામનું પુસ્તક બહાર પાડેલું. તે એ અનુભવી વ્યક્તિ છે, તો એમના પાસેથી આપણે જાણીએ કેવી રીતે સફળ થવાય ઉદ્યોગની અંદર. નમસ્કાર પદુભાઈ. નમસ્કાર. નમસ્કાર પદુભાઈ, મને આપની સક્સેસ સ્ટોરી જરા કહેશો. આપ કેવી રીતે ઉદ્યોગમાં આવ્યા, ક્યાંથી એન્ટ્રી થઈ, તમને ઉદ્યોગનો વિચાર કેવી રીતે આવ્યો અને અત્યાર સુધીની શું પ્રગતિ કેવી રીતે થઈ, અહીંયા સુધી ટોચ ઉપર કેવી રીતે પહોંચ્યા એની જરા વાત કરશો. સુરેશભાઈ, 1959માં મેટ્રિક પૂરું કરીને લાંબા મારા વતનમાં અભ્યાસ કર્યા પછીની જે ટ્રેનિંગ અમારા ધંધા માટે લેવી હોય લેવા માટે ગયો. ત્યાં મને મારા મરચાં ભૂકાના ધંધાની અંદર મને મશીનરીમાં અને પ્રોડક્શન માટેનો મને થોડો અનુભવ મળ્યો. 1962-63ની અંદર અમે લોકો HPSનો નાનો મોટો પ્લાન કરેલો. એમાં પણ મને થોડો અનુભવ થયો, એટલે મને ઉદ્યોગોમાં થોડો રસ પેદા થયો. પણ અતિ વ્યવસ્થિત રીતે જો હું કહું તો 1974ની અંદર મેં પોરબંદરની અંદર બોક્સાઇટ કેલ્સિનેશનનો પ્રોજેક્ટ મૂક્યો. અને એ પ્રોજેક્ટ મૂક્યા પછી હું એમ કહું કે ઇન્ડસ્ટ્રીઝની સાથે હું વધારે સંકળાયો. અને એના પછી જેમ જેમ એક્સાઇઝના કાયદાઓ ને જે પ્રમાણે આગળ વધતા ગયા એ પ્રમાણે અમારે નવા નવા પ્રોજેક્ટો ઊભા કરવા પડ્યા. એટલે લગભગ મારે ટોટલી એ પછી 7 પ્રોજેક્ટો નવા ઊભા કર્યા. એ બધા મોટાભાગે બોક્સાઇટ બેઝ ઉપર જ હતા. અને આસ્તે કરતાં અત્યારે અમે લોકો બીજા પણ પ્રોજેક્ટો ઘણા ધરાવીએ છીએ. એમાં ખાસ કરીને બોક્સાઇટને લગતો અમારો જે પ્રોજેક્ટ છે એ રોટેક્ડન પ્લાન્ટનો મેં ભાટિયાની અંદર જે મૂક્યો છે એ 7 કરોડ રૂપિયાનો 1996માં પ્રોજેક્ટ મૂક્યો. અને વી આર ધ લાર્જેસ્ટ, અમે લોકો એમાં મોટામાં મોટા પ્રોડ્યુસર છીએ. અને રિફ્રેક્ટરી પ્લાન્ટોને, એબ્રેઝિવ પ્લાન્ટોને અમે લોકો અહીંથી સપ્લાય કરીએ છીએ, કેલ્સાઇટ બોક્સાઇટ. આ પ્રોજેક્ટ મારો સારામાં સારો ગયો એમ કહું તો ચાલે ને, જે અત્યારે સરસ ચાલે છે. અત્યારે આજની પરિસ્થિતિમાં જો કહું આપને તો આજની પરિસ્થિતિ અમારી એવી છે કે એ પ્રોજેક્ટ ચાલે છે. ઉપરાંતમાં અમારા એસોસિએટ કંપનીની અંદર પણ અમે લોકો કાસ્ટેબલ બનાવીએ છીએ. એ સિવાય અમારું વ્હાઇટિંગ ચોક પાવડરનું પણ યુનિટ છે, એમ્બ્રીનું પણ યુનિટ છે અમારું. આ બધા મિનરલ બેઝ ઉદ્યોગોમાં અમે લોકો આગળ વધ્યા છીએ. અને અમે ઈચ્છીએ છીએ કે હજી પણ અમે આની અંદર ધીરે ધીરે કરતાં આગળ વધીએ છીએ. હવે એના પછીની ફર્ધર પ્રોસેસમાં વેલ્યુ એડિશનની અંદર બોક્સાઇટમાંથી કેલ્સાઇટ બોક્સાઇટ બને છે. કેલ્સાઇટ બોક્સાઇટમાંથી હાઈ લેમિનાર રિફ્રેક્ટરી બ્રિક્સ બનાવવાનો પ્રોજેક્ટ પણ અમે લોકો મૂકી રહ્યા છીએ. એની અમારી તૈયારી ચાલે છે. બોક્સાઇટમાંથી જે મટીરિયલ અમારો રિજેક્ટ થાય છે, જે નોન પ્લાન ગ્રેડ કહેવાય, એ અમે લોકો એક્સપોર્ટ કરીએ છીએ. અને એ બોક્સાઇટનું એક્સપોર્ટનું કામકાજ અત્યારે અમે પોરબંદર પોર્ટ ઉપર તે કરીએ છીએ. હું બહુ મોટું એક્સપોર્ટનું કામ નથી કરતો, પણ ક્વોલિટી કોન્શિયસની દ્રષ્ટિએ અમારો નંબર 1 આવે છે. લોકો, ગ્રાહકો અમારી પાસેથી દોડતા આવે છે. ખાસ કરીને હું જાપાન સાથે વધારે કામ કરું છું. અને આપ જાણો છો કે જાપાનનું કામકાજ બહુ સારું હોય છે. એ લોકો રિલાયબલ અને ઓનેસ્ટ સપ્લાયર ગોતતા હોય છે. તો એ રીતે અમારા જાપાનનું કામ પણ વર્ષોથી ચાલે છે. મિડલ ઇસ્ટની અંદર પણ અમે લોકો સિમેન્ટ ગ્રેડ બોક્સાઇટ એક્સપોર્ટ કરીએ છીએ. આ રીતે મારું કામકાજ ચાલે છે અત્યારે. તો પદુભાઈ, તમે આટલી મિનરલ કિંગ જેવી પરિસ્થિતિ ઉપર પહોંચ્યા, તો સફળતા તમને આટલી બધી મળી, એની પાછળના કારણો તમને શું લાગે છે? કઈ વસ્તુને કારણે તમે, અથવા કયા લક્ષણોને કારણે તમે આટલી બધી સફળતા મેળવી શક્યા છો? નો ડાઉટ આપની દ્રષ્ટિએ સફળતા મોટી હશે, પણ હું માનું છું કે હંમેશા બીજા લોકોને કમ્પેર જો હું કરું મારા કરતાં મોટા નહીં, તો હું નાનો કહેવામાં જોઈએ. સફળતા મળવા પાછળની મારી પાછળ જો મારી ગણતરી છે એક જ, કે હું જે સમજો છું એ પ્રમાણે નાની ઉંમરથી જ મને વાંચનનો શોખ બહુ હતો. અને વાંચનના શોખને કારણે, સારી બુકો વાંચવાને કારણે મારામાં ધીરે ધીરે એવું બનવા માટેની કંઈક ભાવના ઊભી થાય. કોઈના જીવનચરિત્ર વાંચો તો તમને એ ટાઈપનું બનવાની ભાવના ઊભી થવાની જ છે. ને એ તમારા અજાગૃત મનની અંદર જો એક વખત બી રોપાઈ જાય તો તમને એના તરફ હંમેશા એ દોરી જતું હોય છે. મને એક મોટો ફાયદો એ થયો કે CEDની આપના જ હાથથી છે મેં ટ્રેનિંગ લીધેલી, 3 મહિનાનો કોર્સ કર્યો હતો. એણે મને ખરેખર એમ કહું કે મને આ ઉદ્યોગોની અંદર વધુમાં વધુ સફળતા મેળવવા માટેના મને પાયાના લક્ષણો આપ્યા, એમ કહું તો ચાલે. પાયાના વિચારો આપ્યા, પાયાની માહિતીઓ આપી. તો હું માનું છું વાંચન
ઉપરાંતમાં ઓબ્ઝર્વેશન હંમેશા દરેક ઉદ્યોગપતિનું પોતાનું ઓબ્ઝર્વેશનની સિસ્ટમ ગોઠવી પડે. સાદો દાખલો આપું છું કે ફોરેનમાં તો વિદેશમાં તો હજારો લોકોને લાખો લોકો જાય છે, પણ એ ઓબ્ઝર્વેશન કેટલું કરે છે, ત્યાંથી શું શું લઈને આવે છે મગજમાં, એનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને જ્યાં જ્યાં જવા મળ્યું છે એક્ઝિબિશનો જોયા છે, સેમિનારો કર્યા છે, લેક્ચરો એટેન્ડ કરું, ઓબ્ઝર્વેશનો કરું. મને યાદ છે કેટલા વર્ષો સુધી તો હું પ્રગતિ મેદાનના અંદર ભરાતા આપણા ખાસ કરીને એક્ઝિબિશનો જોવા જતો. આનાથી શું થતું કે આપણા અંદર ખૂબ ખૂબ પ્રેરણા આવે કે આપણે આ બનાવીએ વસ્તુઓનું નોલેજ મળે, કમ્પેરેટિવલી માઇન્ડ મળે આપણને. એટલે સફળતા મેળવવા માટે હું માનું છું કે દરેક વ્યક્તિએ પોતાનું જાતનું ઘડતર પહેલાં કરવું પડે. તમે જો જાતને ન ઘડો તો તમારી ઇન્ડસ્ટ્રીઝ તમે કોઈ દી ચલાવી ન શકો. અને ઇન્ડસ્ટ્રીઝ કરવા માટે તમારે પહેલાં તો જાતવાનો ઘોડો બનવું પડે અને તમે દોડતા શીખો તો જ ચાલે. તમે એમ માનતો હો કે બીજાના ઘોડા ઉપર અસવારી કરીને ચાલું તો હું નથી માનતો કે કોઈ સફળ થઈ શકે. તમારી જાત ઉપર જ તમે ચાલો અને તમારી જાતનું પહેલાં ઘડતર કરો. હું તો ત્યાં સુધી આપણે કહું છું કે મેં મારા વલણું બુકની અંદર આપણે જે રેફરન્સ આપ્યો એ વલણું બુકની અંદર એવું લખ્યું જ છે કે જેનો ઉદ્યોગપતિ જાગે છે એનો જ ઉદ્યોગ જાગે છે, જેનો ઉદ્યોગપતિ સૂતો છે એનો ઉદ્યોગ સૂઈ જાય છે, જેનો ઉદ્યોગપતિ દોડે છે એનો ઉદ્યોગ દોડે છે. એટલે ઉદ્યોગપતિ માત્ર એ પોતાની જાતના ઘડતર ઉપર પૂરું ધ્યાન આપવું જોઈએ. મારી સફળતાના પાયામાં જો કારણ કહું તો આપણા જેવા મિત્રો પાસેથી મને જાણવાનું શીખવાનું ઘણું મળ્યું. એવી જ રીતે બધા સેમિનારો અને એક્ઝિબિશનો, લેક્ચરો, વાંચન આ બધાએ મારું ઘડતર કર્યું અને ઘડતરને કારણે હું આમાં સફળ થયો છે એમ કહું તો ચાલે. અચ્છા પદુભાઈ, નવા ઉદ્યોગ સાહસિકોને આપ શું શીખ આપો છો, શું શિખામણ આપો છો કે શું સૂચન કરો છો? નવા ઉદ્યોગો, યુવાનો બહુ આવે છે આગળ, તો એને શું ધ્યાનમાં રાખવું જોઈએ કે નવા ઉદ્યોગ સ્થાપવાની વખતે, ચલાવતી વખતે શું કઈ રીતે આગળ વધવું જોઈએ? નવા ઉદ્યોગપતિનો હું નસીબદાર માનું છું કે આજે 2014 ને 15ની સાલની અંદર આખું દેશનું વાતાવરણ બહુ સુંદર જગ્યા તરફ અને બહુ સારા વળાંક તરફ વળી રહ્યું છે. એક મારી 75 વર્ષની ઉંમરના મારા અનુભવના આધારે એમ કહી શકું છું કે આટલા વર્ષોના મારા રાજકીય વાંચન પણ મારું પુષ્કળ હતું, કારણ કે હું રાજકીય કુટુંબમાં હતો. એટલે આ રાજકીય વાતાવરણ જોતાં અત્યારે આપણો દેશ, મારું માનવું છે કે છેલ્લા આવતા 2-4 વર્ષની અંદર જબરજસ્ત પ્રગતિ કરવા તરફ જઈ રહ્યો છે. એટલે નવા ઉદ્યોગપતિ ખરેખર નસીબદાર છે કે એને આવું સુંદર એટમોસ્ફિયર મળી રહ્યું છે. જે અમારા સમયમાં અમને મુશ્કેલ હતું એ હવેના સમયની અંદર આવનારા ઉદ્યોગો માટે બહુ જ સારું વાતાવરણ આવી રહ્યું છે. સરકાર પોતે સાચી રીતે જાગૃત થઈ રહી છે. બહારની વિદેશોની ટેકનોલોજી તમે સહેલાઈથી મેળવી શકશો, વિદેશોની હરીફાઈ પણ મળશે આપણને, એનો પણ લાભ લેવાનો છે. કે હરીફાઈ લેવી એ એક ઉદ્યોગપતિને મારી માટે હું સમજું છું પણ ખરેખર સફળતાનું પહેલું પગલું છે. એટલે હું દરેક ઉદ્યોગપતિને ખાસ ભલામણ કરું છું કે મહેરબાની કરીને વહેલામાં વહેલી તકે તમારી જાતને ઘડવી ચાલુ કરો, મોડું ન કરો. હવે મોડું થશે એ તમે પાછળ રહી જશો. ખાસ કરીને વાંચન, એક્ઝિબિશનો, સેમિનારો, લેક્ચરો આ બધી જાતથી તમે તમારી જાતને ઘડવાનું ચાલુ રાખો અને બને એટલું વહેલામાં વહેલું તમે એમાં તૈયાર થાઓ. સાચો રસ્તો એ જ છે કે ઉદ્યોગપતિએ પોતાની જાતના ઘડતર માટે ખૂબ પ્રયત્નો કરવા જોઈએ. દિવસ અને રાત આના માટે મહેનત કરો તો ઓછી છે, તો જ એના ફળ તમને ભવિષ્યમાં મળશે, આવું મારું માનવું છે. આજની તારીખ આપ 75 વર્ષની ઉંમરે પણ નવા ઉદ્યોગનો વિચારો છો. અત્યારે તમારે મિનરલમાંથી ચેન્જ કરી, કૂદકો મારી અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં પણ તમે દાખલ થયા છો. તમારું ભવિષ્યનું પ્લાનિંગ શું છે? કઈ રીતે આગળ વધવા માંગો છો? તમે બહુ સાચી વાત કરી સુરેશભાઈ. એક જ ઉદ્યોગ ઉપર ડિપેન્ડ રહેવું એ મારી ગણતરી કોઈ પણ મોટા ઉદ્યોગપતિ માટે સલાહ ભર્યું નથી. કારણ કે મિનરલ બેઝ ઇન્ડસ્ટ્રીઝના એક લિમિટેશન હોય છે. એ નેચરલ પ્રોડક્ટ છે, કુદરતી ખનિજ સંપત્તિ મળે છે, એ ક્યારેક ખલાસ થઈ જાય એ કંઈ નક્કી નથી. એટલે અમે લોકો બહુ સમજણ વિચારતાપૂર્વક અમે ડિસ્પોઝેબલ ગ્લાસ ને એ બાબતની મેં સ્કેબલ પ્લાસ્ટિકના નામની ફેક્ટરી પોરબંદરના વલાણા જીઆઈડીસીમાં મેં કરી. મારો પોતાનો એક શારીરિક તંદુરસ્તીનો શોખ વર્ષોથી આ જળવાઈ રહ્યો છે. નેચરોલોજી સેન્ટરની હું એક સ્થાપના કરવા માગું છું. સૌરાષ્ટ્રમાં ક્યાંય નેચરોલોજી સેન્ટર છે નહીં, ક્યાંય નથી. એટલે એના માટે હું એપ્લાય થઈ ગયો છું. મેં MOU પણ કરેલું છે વાઇબ્રન્ટની અંદર, લાસ્ટ વાઇબ્રન્ટની અંદર, અને એ લગભગ 7 થી 8 કરોડ રૂપિયાનો મારો પ્રોજેક્ટ છે. ઉપરાંતમાં હાઈ લેમિના રિફ્રેક્ટિવ બ્રિક્સનો પ્લાન પણ અમે લગભગ 10 કરોડ રૂપિયાનો અમે પ્રોજેક્ટ મૂકી રહ્યા છીએ અત્યારે. અને નવા પ્રોજેક્ટો તરફ અમારી નજર, જેને કે બાજ નજર હોવી જોઈએ, એ હું રાખું જ છું. કે મને પ્લાસ્ટિકનો પ્રોજેક્ટ મારો છે તો એની અંદર મારી ઈચ્છા એ છે કે ભાઈ હું એક જ પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ નહીં રહું. એક ડાયા માણસ તરીકે એવું વિચારીશ કે ભાઈ એક જ પ્રોડક્ટની અંદર ઘણી વખત મંદી આવી જાય, હરીફો આવીને વચ્ચે ઊભા થઈ રહીએ, તો આ સંજોગોની અંદર હું લોકો 7 થી 8 પ્રોડક્ટ
આ પ્લાસ્ટિક પ્રોજેક્ટની અંદર હું સમાવેશ કરવા માગું છું અને એ બધી પ્રોડક્ટની અંદરથી ધીરે 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 બાળકોને, મારા કુટુંબના છોકરાઓને, બાળકોને બધીનું ટ્રેનિંગ આપવા માગું છું એમાં. પદુભાઈ, તમે ઉદ્યોગપતિ તરીકે તો કામ કરો જ છો, પણ એક સમાજશાસ્ત્રી તરીકે પણ સમાજ માટે ઘણું બધું કરો છો. નવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા આપો છો, એને મદદ કરો છો, એને માહિતી આપો છો. તો તમારી સેવાકીય પ્રવૃત્તિની થોડી વાત કરશો? બહુ સાચી વાત છે. હું ઉદ્યોગપતિઓ અમારે જે વલણ બુકનો આપણે જે રેફરન્સ આપ્યો ને, એ વલણ બુક મને આ ચેમ્બરના, મારા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મારા સાથેના મારા સંલગ્નતાના કારણે એ બુક હું લખી શક્યો છું. આપ જ્યારે ઉદ્યોગ સાહસિક બહાર પાડતા ત્યારે હું એક એક પ્રકારની અંદર ચેપ્ટર આપને મોકલતો. એ 39 એવા ઉદ્યોગપતિઓ છે કે જે ખરેખર ફેલ ગયા છે. સફળતાની બુકો તમને ઘણી મળશે, પણ સફળતાના કારણો બિરલાને કે ધીરુભાઈ અંબાણીને જે છે એ સફળતાના કારણો મને તમને કદાચ લાગુ ન પડે, પણ નિષ્ફળતાના કારણો તો બધાને લાગુ પડે છે કે ભાઈ નિષ્ફળ શા માટે ગયા. નિષ્ફળ થવાના કારણો સ્પષ્ટીકરણ જો થઈ જાય તો હું માનું છું કે એ લોકો ત્યાંથી બચી શકે. હું એમ ચોક્કસ કહું છું કે 39 ચેપ્ટરની બુકની અંદર 39 કારણો તો આઈડેન્ટિફાઈ મેં કરી અને નીચે કન્ક્લુઝન આપ્યા છે કે ભાઈ આ કન્ક્લુઝન આ માણસને ફેલ થવાનું કારણ શું. તો આ મારી સામાજિક પ્રવૃત્તિ એ હતી કે એ ટાઈમની અંદર મેં કેટલા લોકોને સાચું ગાઈડન્સ આપતો. હું ઘણી વખત ના કહેતો કે આમ ન કરાય. એક ઉદ્યોગપતિ તરીકે ખોટા સ્ટોકમાં ન પડી શકાય. બીજા ઘણા ઉદ્યોગપતિઓ જે મોટી ભૂલ કરતા હોય છે કે પોતાના માર્જિન મની જે કાઢવાના હોય છે, એ માર્જિન મની બેંકની પાસેથી લોન લેતી વખતે માર્જિન મની પોતાના કાઢવાના હોય તો ઓવર બિલિંગ કરાવે. આ બધા લોકો પસ્તાણા છે અને ફેલ ગયા છે. એવા મેં ઘણા દાખલાઓ એની અંદર મૂક્યા છે કે આ ખોટો પગલું છે, આ કરાય જ નહીં કોઈ દિવસ. 2 ઉદ્યોગપતિઓને તો સુસાઇડ કરવા પડ્યા. તો આ બધા સંજોગોમાં હું એમ માનું છું કે ઉદ્યોગપતિઓએ હંમેશા અમુક નીતિ નિયમો અને પ્રમાણિકતાનું પાલન કરવું જોઈએ, નીતિ નિયમોથી ચાલવું જોઈએ અને પોતાની જાતના ઘડતરથી જ આગળ વધવું જોઈએ. આ જે વલણ બુકનું મારી મેં વાત કરી, એ વલણ બુકની અંદર મેં એવું ઘણા એવા દાખલાઓ પણ આપ્યા છે કે જેને કારણે ઉદ્યોગપતિ જો ધારે તો નિષ્ફળતામાંથી બચી શકે, નિષ્ફળતાના કારણો આઈડેન્ટિફાઈ થઈ શકે. એટલે આ જે મારી સેવાઓ હતી બધી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની અંદર મારી સેવાઓ લાગુ પડી અને સાથે સાથે હું બીજી સામાજિક સંસ્થાઓ સાથે પણ ઘણો જોડાયેલો છું. પોરબંદર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમારું ચાલે છે. એમાં ઇલેક્ટ્રિક સ્મશાન છેલ્લા 15 વર્ષથી અમારા કંટ્રોલમાં ચાલે છે. એક ટેકનિકલ વ્યક્તિ તરીકે હું સંભાળું છું અને આઈ થિંક કદાચ ભારતનું પહેલું એવું છે કે 15 વર્ષથી આ નોન સ્ટોપ ચાલે છે. ક્યારેય પણ એને દર અમારે 2 કે 3 દિવસના અમારા રિપેરિંગ મેન્ટેનન્સ ટાઈમ સિવાય ક્યારેય બંધ થયો એવો દાખલો નથી. અને એનું કારણ એક જ કે હું મારી પોતાની આવડતથી એની પાછળ ધગસ કરી અને આઈડેન્ટિફાઈ ઊંડો ઉતરો કે શું છે આ આખો પ્રોજેક્ટ સમજ્યા પછી એ સરસ રીતે ચલાવું છું. તો બીજી સેવાઓ પણ ઘણી આપું છું, પણ હું માનું છું કે દરેક ઉદ્યોગપતિએ ખાસ કરીને ચેમ્બરો સાથે, એસોસિએશન સાથે સંલગ્ન રહેવું જોઈએ, મિટિંગોમાં હાજરી આપવી જોઈએ, લેક્ચરો સાંભળવા જોઈએ, એના માટેનો પૂરતો ટાઈમ આપવો જોઈએ, વાંચન કરવું જોઈએ. સારા વ્યક્તિઓના આપ જેમ છો તો આવા અનુભવી વ્યક્તિઓ સાથેના કોન્ટેક્ટ, સલાહ, સૂચન આ બધી વસ્તુથી જાગૃત રહેતા શીખવું જોઈએ. તો જ ઉદ્યોગપતિ સફળ થઈ શકે. પણ દેશના ચાન્સીસ બહુ જ સારા આવી રહ્યા છે, ખૂબ જ સારા એમ કહી શકાય. અને એટલે ઉદ્યોગપતિઓને ઘણું જાણવાનું, શીખવાનું, જોવાનું મળશે. હું તો એવું પણ ભલામણ કરી કે જે ઉદ્યોગપતિ સુખી કુટુંબના છે એણે એક વખત તો ચાઇના જવું જોઈએ અને એક્ઝિબિશનોને બાને ત્યાં પોતાને જેમાં રસ હોય એ લાઇનના એક્ઝિબિશનો ફોરેનની અંદર જાય અને જુએ તો ખ્યાલ આવે. મારે દાખલા તરીકે બેરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં જવાની બહુ ઈચ્છા હતી. તો એ બેરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં જવા માટે હું ચાઇનામાં 7 દિવસ એક્ઝિબિશનમાં રોકાણો. 7 દિવસમાં મેં 450 સ્ટોલની મુલાકાત કરી અને મેં ઊંડો ઉતરો, એક સાથે હૈડો મળ્યો, જાણ્યું. તો એ બધી વસ્તુમાં જાણ્યા પછી મને એમ લાગ્યું કે આમાં પડાય કે ન પડાય. આ બધી વસ્તુ ઉદ્યોગપતિએ પણ સર્વે કરતા અને બધા સમજતા શીખવું જોઈએ. બીજું, પોતાને એકલાને ડિસિઝન ન લેવાય, ત્યારે કોઈક સાચા કન્સલ્ટન્ટ, પોતાના મિત્ર હોય, હોશિયારો હોય, પ્રમાણિક હોય, આવડતવાળા હોય એને સાથે રાખવા, જેથી કરીને પોતાની ભૂલ થવાની શક્યતા બહુ ઓછી રહે. અને ખાસ વધારેમાં વધારે દરેક ઉદ્યોગપતિને પોતાના કુટુંબનો સહકાર હંમેશા મળવો જ જોઈએ. ક્યારેય કોઈ ઉદ્યોગપતિ એમ ન માની બેસે કે હું હોશિયાર છું અને હવે મારે કોઈની જરૂર નથી. મોટાભાગે ઉદ્યોગપતિ સફળ થવાના પગલાં પહેલાં બીજા ચડી જઈશ, પછી ચોથા 5મા પગલામાં પાછા પડે છે. એનું કારણ એ છે કે ઉદ્યોગપતિ પોતાના કુટુંબથી દૂર ફેંકાઈ જાય છે, પોતે દૂર હટી જાય છે. આ ન કરવું અને હંમેશા દરેક કુટુંબને સાથે રાખીને, કુટુંબની દરેક વ્યક્તિને સાથે રાખીને ઉદ્યોગપતિ સફળતાના પગલાં ચડી શકશે એવું મારું ચોક્કસ માનવું છે. આભાર પદુભાઈ, તમે બહુ સરસ રીતે અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને સાચી સરળ ભાષાની અંદર માહિતી આપી. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. આપનો આભાર.